નમસ્કાર. ઘણીવાર એવી ભવિષ્યવાણીઓ આપણી સામે આવતી હોય છે જે આપણને ડરાવી પણ દે અને સાથે સાથે થોડી આશા પણ જગાવે. તો આજે આપણે કન્યા રાશિ માટેની એવી જ એક વાયરલ થયેલી જ્યોતિષીય આગાહીને જરા ઊંડાણથી સમજવાના છીએ. આ આગાહીમાં આવનારા 10 દિવસોને ખબર છે જાણે અશુભ ગ્રહો અને દૈવી શક્તિઓ વચ્ચેનું એક મોટું યુદ્ધ હોય ને એવી રીતે રજૂ કરવામાં આવ્યા છે. અને જુઓ, આ કોઈ સામાન્ય ભવિષ્યવાણી નથી. શરૂઆત જ આ ધમકીભર્યા વાક્યથી થાય છે. આ આગાહી કરનારનો દાવો તો એવો છે કે આ શબ્દો જાણે પથ્થરની લકીર છે અને બ્રહ્માંડમાં કંઈક એવું બનવા જઈ રહ્યું છે જે બધું જ બદલી નાખશે. તો ચાલો આના મૂળમાં જઈએ. આ આખી વાતના કેન્દ્રમાં છે એક મોટો ટકરાવ. જુઓ, એક તરફ છે રાહુ અને મંગળ જેવા ગ્રહોનું ખતરનાક જોડાણ જે આમ તો મુશ્કેલીઓ લાવવા માટે જાણીતું છે, અને બીજી તરફ કોણ છે? નવદુર્ગાની દૈવી શક્તિ જે રક્ષણનું વચન આપે છે. આ તો એક પ્રકારનું બ્રહ્માંડીય યુદ્ધ જ થયું ખરું ને? તો સૌથી પહેલાં આ આગાહીમાં રાહુ અને મંગળના કહેવાતા નકારાત્મક પ્રભાવને કારણે 7 ભયંકર ચેતવણીઓ આપવામાં આવી છે. ચાલો એક પછી એક એના પર નજર કરીએ. પહેલી અને કદાચ સૌથી મોટી ચેતવણી છે પૈસાને લગતી. આગાહી મુજબ એક એવું માયાજાળ રચાઈ શકે છે જ્યાં રાતોરાત અમીર બનવાના સપના બતાવીને બહુ મોટી આર્થિક છેતરપિંડી થવાની શક્યતા છે. હવે પૈસાની ચિંતાથી આગળ વધીને વાત આવે છે અંગત સંબંધો પર. બીજી ચેતવણી એવા વિશ્વાસઘાતની છે જેની કલ્પના પણ ન કરી હોય. એવું કહેવાયું છે કે કોઈ અત્યંત નજીકનો મિત્ર કે પછી પરિવારનો કોઈ સભ્ય જ દુશ્મન બનીને સામે આવી શકે છે. આ તો ખરેખર પીઠમાં છરો ભોંકવા જેવી વાત થઈ. તો આર્થિક અને સામાજિક મુશ્કેલીઓ પછી હવે ત્રીજી ચેતવણી છે સીધી માનસિક શાંતિ પર હુમલાની. ખાસ કરીને રાત્રિના સમયે. આમાં એવું કહેવાયું છે કે મધરાત્રે લગભગ 2 થી 4 વાગ્યાની વચ્ચે અચાનક ગભરાટ અને બેચેનીથી ઊંઘ ઉડી જાય. જાણે કોઈ અજાણ્યો ભય મનને ઘેરી વળ્યો હોય. મનની આ અશાંતિ પછી ચોથો ખતરો આવી રહ્યો છે સામાજિક પ્રતિષ્ઠા પર. આ આગાહી એક એવા ષડયંત્ર તરફ ઇશારો કરે છે જેમાં વર્ષોની મહેનતથી બનાવેલી પ્રતિષ્ઠાને ખોટી અફવાઓ ફેલાવીને બસ ધૂળમાં મેળવી દેવાનો પ્રયાસ થઈ શકે છે. અને આ બધી મુશ્કેલીઓની અસર કામકાજ પર પણ પડી શકે છે. પાંચમી ચેતવણી તો બહુ જ નિરાશાજનક છે. કહેવાય છે કે જે કામ લગભગ પૂરું થવા આવ્યું હોય, માની લો કે 99% પર પહોંચી ગયું હોય, એ છેલ્લી ઘડીએ કોઈ અજ્ઞાત કારણોસર અટકી જશે. હવે જ્યારે બહારની દુનિયામાં આટલી બધી સમસ્યાઓ હોય ત્યારે ઘરમાં શાંતિ ક્યાંથી મળે, બરાબર ને? અને છઠ્ઠી ચેતવણી બસ એ જ વાત કહે છે કે ઘરમાં કંકાસ અને ઝઘડાનું વાતાવરણ બની શકે છે. પરિવારના સભ્યો વચ્ચે સાવ નાની નાની વાતો પર ગંભીર અને પાયાવિહોણા ઝઘડા થઈ શકે છે. અને હવે સાતમી અને છેલ્લી ચેતવણી જે સૌથી ગંભીર અને રહસ્યમય લાગે છે. આ ચેતવણી કોઈ બહારની વ્યક્તિથી સાવધ રહેવા માટેની છે. અને અહીં ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે કોઈ અજાણી કે જેના પર શંકા જાય એવી વ્યક્તિ પાસેથી કંઈ પણ, ખાસ કરીને ખાવાની વસ્તુ કે કોઈ ભેટ સ્વીકારવી નહીં. કેમ? કારણ કે એવું માનવામાં આવે છે કે તેમાં કોઈ નકારાત્મક, તમે કહી શકો કે તાંત્રિક ઉર્જા પણ હોઈ શકે છે. તો આ 7 ભયાનક ચેતવણીઓ સાંભળીને એવું જ લાગે કે બધું જ ખરાબ થવાનું છે. પણ નહીં. અહીંથી વાર્તામાં એક મોટો ટ્વિસ્ટ આવે છે. સ્ત્રોત મુજબ પીડિતોનો પોકાર બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ એટલે કે નવદુર્ગાએ સાંભળી લીધો છે અને હવે તે પોતે બચાવવા માટે આગળ આવી રહી છે. આ સ્લાઇડ પર એક નજર કરો. અહીં આખો સારાંશ છે. એક તરફ રાહુ મંગળના ભય, છેતરપિંડી, વિશ્વાસઘાત, ચિંતા, અને બીજી તરફ દેવીઓના આશીર્વાદ, રાહત, ન્યાય અને રક્ષણ. આખું ચિત્ર જાણે ભયમાંથી આશા તરફ પલટાઈ રહ્યું છે. તો દેવીઓનો હસ્તક્ષેપ શું લાવશે? 3 ચમત્કારિક વરદાન. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ દરેક વરદાન અગાઉની કોઈને કોઈ મોટી સમસ્યાનો સીધો જવાબ છે. જુઓ, પહેલું છે દેવામાંથી મુક્તિ. આ પેલી નાણાકીય છેતરપિંડીની ચિંતાને દૂર કરે છે. બીજું, દુશ્મનોનો નાશ. આ વિશ્વાસઘાત અને બદનક્ષીના ભયનો સામનો કરે છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, લાંબા સમયથી અધૂરી રહેલી કોઈ એક મનોકામના પૂર્ણ થશે, જે પહેલા 99% પર અટકેલા કામની નિરાશાને દૂર કરે છે. પણ સવાલ એ છે કે આ આશીર્વાદ મેળવવા અને નકારાત્મક ઉર્જાથી બચવા માટે કરવું શું? તો એના માટે સ્ત્રોતમાં એક ખૂબ જ સરળ અને પૈસાના ખર્ચ વગરનો ઉપાય સૂચવવામાં આવ્યો છે.
અને આ વિધિને એક અચૂક ઉપાય તરીકે વર્ણવવામાં આવી છે. કરવાનું શું છે? ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુને માટીના દીવામાં સરસવનું તેલ અને 2 લવિંગ નાખીને તેને પ્રગટાવવાનું છે. આ ક્રિયા સતત 9 દિવસ સુધી રોજ સાંજે કરવાની છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરની આસપાસ એક એવું સુરક્ષા કવચ બને છે, જાણે અગ્નિની એક રેખા, જેને કોઈ નકારાત્મક શક્તિ ભેદી શકતી નથી. તો આ બધું સમજ્યા પછી એક સવાલ તો મનમાં ચોક્કસ આવે કે શું આ ખરેખર ગ્રહો અને નક્ષત્રોએ આપણા ભવિષ્ય માટે બનાવેલું કોઈ રોડમેપ છે કે પછી આ બીજું કશું નહીં, પણ આજના સમયમાં આપણા સૌના મનમાં જે ડર છે, જે ચિંતાઓ છે અને એમાંથી બહાર નીકળવાની જે તીવ્ર ઈચ્છા છે, બસ એનું જ એક પ્રતિબિંબ છે. આખી વાત ભયથી શરૂ થાય છે, આશા પર જાય છે અને અંતે સશક્તિકરણની એક મજબૂત ગાથા બની જાય છે, જેનો સાચો અર્થ શું છે એ વિચારવા જેવું છે.